નથી, કારણ કે એ શબ્દ રૂપ નથી, પરંતુ નિવૃત્તિના ભાવની એ દશા છે. અને શ્રીમદ ભગવદ ગીતાના શબ્દોમાં જો કહીએ તો સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. નવરા બેસી રહેવું, ફાવે તેમ ફરવું, સૂઈ રહેવું, અથવા તો જ્ઞાનની બધી વાતો કરવી, ફોગટની વાતો કરવી, એ નિવૃત્તિ નથી. આપણે જ્ઞાનની ફોગટની બધી જે વાતો કરીએ એ નિવૃત્તિ નથી, પરંતુ શરીરમાં શક્તિ રહે ત્યાં સુધી, પરોપકારી પ્રવૃત્તિનો પંડ પડે ત્યાં સુધી, મન કર્મ વચનની એકતા, સ્થિરતા ની જે શુદ્ધ વર્તન વ્યવહારની જે દશા છે એને નિવૃત્તિ અથવા નિર્વાણ પદ કહેવામાં આવે છે. અને નિર્વાણ પદ કહેવામાં આવે છે, એને નિવૃત્તિ કહેવામાં આવે છે. અને એ નિરાત શ્રી નિરાત મહારાજે પ્રાપ્ત કરી છે, અને એમાં એ પોતે વિલીન થયા છે. તમે જો એમાં એ વિલીન થયા છે, અને એ દશા પ્રાપ્ત કરવાની જે નિરપેક્ષ, નિષ્પક્ષતા, નિર્મળ વાણી, સત્ય વચન સ્વરૂપની જે રહેણી છે એને નિરાતનો પંથ કહેવામાં આવે છે. એને નિરાતનો પંથ એને કહેવામાં આવે છે. ભક્તિના ક્ષેત્રમાં અનેક સંપ્રદાયો, પંથો ચાલે છે અને ચાલી રહ્યા છે, પરંતુ નિરાતનો પંથ છે સૌથી નિરાલો. નિરાતનો પંથ છે એ સૌથી નિરાલો. કેમ નિરાલો છે? તો બાબુરામ મહારાજ કહે છે કે નિરાતનો પંથ છે નિરાલો, એ નિરાલાને નુગ્રહ શું જોડે. નિરાતનો પંથ છે નિરાલો, એ નિરાલાને નુગ્રહ શું જોને. સદગુરુના શિષ્યને એ વાલો, એ વાલાને નુગ્રહ શું જોને. ભક્તિ એ ભાવનો માર્ગ છે. ભક્તિ એ ભાવનો માર્ગ છે. નિર્મળ ભાવ વિનાનું બધું રદ છે. ભક્તિ એ ભાવનો માર્ગ છે, અને એમાં જો નિર્મળ ભાવ ન હોય આપણો તો બધું રદ છે. ગમે તેટલું કરો પણ એ બધું તઈ રદ છે. બાબુ બોધ લઈ એ ઠરનારો, એ ઠરનારાને નુગ્રહ શું જાણે. તમે જો, એટલે કીધું કે નિરાતનો પંથ છે નિરાલો, અને એની કઈક વિશેષતાઓ છે, કેટલીક વિશેષતાઓ છે. એટલા માટે નિરાતનો પંથ એ નિરાલો છે, એમને એમ નથી નિરાલો. એની કઈક ને કઈક વિશેષતાઓ છે, અને એના લીધે એ નિરાલો છે. તો કઈ કઈ વિશેષતાઓ છે? તો નિરાતનો પંથ એ નિવૃત્તિનો પંથ છે. નિરાતનો પંથ એ નિવૃત્તિનો પંથ. નિરાતનો પંથ એટલે કરમ ભરમમાંથી મુક્ત થવાનો પંથ છે ભાઈ. નિરાતનો પંથ એ ન્યાય અને નીતિનો પંથ છે. નિરાતનો પંથ એ રેણીનો પંથ છે. નિરાતનો પંથ શાંતિ પ્રાપ્ત કરવાનો પંથ છે. નિરાતનો પંથ જીવન મુક્ત દશા પ્રાપ્ત કરવાનો પંથ છે. નિરાતનો જે દેશ છે એ અનુભવીઓનો દેશ છે. જો તમે અનુભવીઓનો દેશ છે, જે મન અને વાણીથી પર છે. મન અને વાણીથી એ પર છે. નિરાતનો પંથ છે
એનું હૃદય ખાબોચિયા જેવું સાંકડું નથી ભાઈ. એનું હૃદય ખાબોચિયા જેવું સાંકડું નથી, પણ દરિયા જેવું વિશાળ છે. ને એટલે જ આ બધાને સમાવી શકાય છે, એમને સમાવી શકાય એમ નથી. નિરાતનો પંથ જાતિ પ્રાંતિ કે ઊંચ નીચના મત મતાંતરોથી પર છે, એનાથી પણ એ ઉપર છે. અને નિરાતનો પંથ એ સંસારીઓ માટે રાજમાર્ગ છે, પહોળો રાજમાર્ગ છે ભાઈ. એમાં બધા જેટલા વાહનો ચાલવા હોય ને એટલો ચાલી શકે એમ છે. નિરાતના દેશમાં આલોક કે પરલોકની વાત નથી, સ્વર્ગ કે નર્કની વાત નથી, પરંતુ સંજોગો અનુસાર જે મળી રહે છે એમાં સંતોષ માની સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાનો આ દેશ છે. સંજોગો અનુસાર પોતાને જે મળે એમાં સંતોષ માની અને સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવા માટેનો આ દેશ છે. જેમને આ નિરાત સંપ્રદાયની રચના કરી છે એવા મૂળ પુરુષ નિરાત મહારાજ, એમને આખી દુનિયા જાણે છે કે આ કોણ છે. પણ નિરાત મહારાજ એ શું છે એ કોક વિરલો જાણે છે. નિરાત મહારાજ એ શું છે એ કોક વિરલો જાણે છે. એમના જીવનમાં જો આપણે ડોક્યું કરીએ ને ત્યારે આપણને એની ખબર પડે એવી છે. કારણ કે નિરાત મહારાજના જીવનની જો આપણે વાત કરીએ તો સાદગી એમના સંસ્કારમાં હતી. સાદગી એમના સંસ્કારમાં હતી. નમ્રતા એમનું નજરાનું હતું. નમ્રતા એમનું નજરાનું હતું. સંતોષ એમનો સાથી હતો. જો તમે, સંતોષ એમનો સાથી હતો. ભજન એમની ભક્તિ હતી. અને નિડરતા એમની નાળ સાથે જોડાયેલી હતી. નિડરતા નાળ સાથે જોડાયેલી હતી. અંધશ્રદ્ધાને આજીવન એમને હરખામની મોન. કારણ કે અત્યારના સમયમાં અંધશ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે, પણ નિરાત મહારાજે એને હડકોમની રાખી આજીવન. અને આપણે બધા અંધશ્રદ્ધાઓ લઈ લઈને ફરીએ છીએ, અને એટલે જ આમાં આપણો મેર પડતો નથી. ખુમારી એમના લોહીમાં હતી. ખુમારી એમના લોહીમાં હતી. પૂજા એમનો પ્રેમ હતો. અને નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા. નિરાત મહારાજ એ શબ્દોના સ્વામી હતા. એ મૂળ પુરુષની વાત અને એમના આ વટ વૃક્ષ નીચે આપણે આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી રહ્યા છે. તમે જુઓ, નિરાત મહારાજને 2 બૈરો અને 12 છોકરો, છતાં નિરાત મહારાજ એવું કે હમ હે જોગી અલખ અનાદि पार ब्रह्म की है पारा नाम रूप गुण नहीं हमारे कबहू न धर हुआ. जो આવી મહાન વિભૂતિ, આવી મહાન પુરુષ નું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. ગમે તેવું કરીએ ને તો એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. એટલે સંત શ્રી બાબુરામ મહારાજ કહે છે, સદગુરુ શું વાળું ઋણ તમારું, તે સમ નથી કઈ દેવાને. એક ગુણ તમારા ગૌ, વિશ્વાસે ચાહું વચનની સેવા. એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું જ નથી. તમે ગમે તેવું કરો, એમનું ઋણ આપણાથી ચૂકવી શકાય એવું નથી. આપણે નિરાત
શબ્દ જે વાપરીએ છે એ સ્થૂળ દ્રષ્ટિએ નિરાત મહારાજના દેહનું નામ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એમાં ગૂઢ રહસ્ય સમાય